ત્રણ પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઈ કે આ લોકમાં રહેનારા પુરુષોને ફાટક એટલે સોનું નામનો રસ પીવડાવીને સંભોગ કરવામાં પણ ફાટક વિરોધી કરવામાં હોય છે. તળાવ સમજ બનાવી લે છે અને પછી એમની સાથે પોતાની ભાવભાવ પરિચિતો અને પ્રેમમય મુસ્કાન પ્રેમાલાપન આલિંગન વગેરે દ્વારા યથુષ્ટ રમા કરતી રહે છે. આ ફાટક રસને પીને મનુષ્ય મદાંત જેવો થઈ જાય છે અને પોતાને 10,000 હાથે પણ બળવાન સમજીને હું ઈશ્વર છું, હું સિદ્ધ છે પ્રકારે વળી ચડીને વાતો કરવા લાગે છે. તત અધસ્તાદ્વિતલે હરઃ ભગવાન હાટકેશ્વરઃ સ્વપાર્ષદભૂતગણાવૃતઃ પ્રજાપતિ સર્વકો બ્રહ્મણાય ભવઃ ભવાન્યસઃ મિથુનીભૂતઃ આસ્તે યતઃ પ્રવૃત્તાઃ સૃષ્ટવરઃ હાટકી નામ ભવયોઃ વીર્યેણ યત્ર ચિત્રપાણું માતરિષ્કનાં સમિત્યમાનો ઓડિશાપિપતિ તન્નિશ્ચ્યુતં હાટકાસ્तं સુવર્ણભૂષણેન અસુરેન્દ્રાવરોધેષુ પુરુષાઃ સહ પુરુષીભિઃ ધારયન્તિ. એની નીચે મિત્ર લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો સાથે રહે છે. નાગરોના હાટકેશ્વર ભગવાન હોય છે. એ પ્રજાપતિ સૃષ્ટિ વૃદ્ધિને માટે ભગવાનની સાથે વિહાર કરતા રહે છે. આ બંનેના દેશથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળી. એના જળને વારુથી પ્રજ્વલિત અગ્નિ ઉત્સાહથી પીએ છે. જે અગ્નિ જે હાટક નામનું સોનું ફૂંકે છે એનાથી બનેલા આભૂષણો દૈત્ય રાજના અંતઃપુરમાં સ્ત્રી પુરુષો બધા ધારણ કરે છે. હદસ્તાર સુતલે ઉદાશ્રવઃ પુણ્યશ્લોકઃ વિરોચનાત્મજઃ બલિ ભગવતા મહેન્દ્રસ્ય પ્રિયં ચિકીર્ષમાણેન અદિતિઃ દત્તકાયઃ ભૂત્વા વટુવામનરૂપેણ પરાક્ષિપ્તલોકત્રયઃ ભગવદનુકંપયા એવ પુનઃ પ્રવેશિતઃ ઇન્દ્રાદુષવિદ્યમાનયા સમૃદ્ધયા શ્રિયા અભિષ્ટઃ સધર્મેણ આરાધ્ય તમેવ ભગવન્તં આરાધનીયં આપગત સાધ્વસઃ આસ્તે અર્જુનાપી નો એવ એતत् સાક્ષાત્કારઃ ભૂમિદાનસ્ય યત્તદ્ ભગવતી અશેષ જીવનિકાયાનાં જીવભૂતાત્મભૂતે પરમાત્મને વાસુદેવે તીર્થતમે પાત્રે ઉત્પન્ને પરયા શ્રદ્ધયા પરમાદર સમાહિતમનસા સંપ્રતિપાદિતસ્ય સાક્ષાत् મોદત્કારસ્ય યત્પિલનિલયેશ્વર્યં यस्य भवक्षुतपतन प्रस्फुटनादिषु विवशः सगुणनामापि गुणः पुरुषः कर्मबन्धनमन्ता विधुनोति यस्य हय प्रतिवादनं मुमुक्षवः अन्यथा एव उपलभन्ते तद्भक्तानाम् आत्मतां सर्वेषाम् आत्मनि आत्मतः आत्मदया इव न वै भगवान् नून अमुष्य अनुजग्राह जगत्पुनरात्मा अनुस्तुतिमोषणं कार्यामय भोगैश्वर्यमेव आत्मते भगवता अनुगत अन्योन्मायेन यांचाचलेन अपहृतस्वशलेन अवशेषितलोकत्रयः परमपाशश्च सम्प्रति मुक्तः गिरितयां च पवित्रमिति होवाच. नूनं वदायं भगवान् अर्थेषु न निष्णातः यः असौ इन्द्रः यस्य सजीवः मन्त्राय मृत एकान्ततः बृहस्पतिः तम् अतिहाय स्वयम् उपेन्द्रेण आत्मानम् अयाचत आत्मनश्चाशिषः नो एव तदास्यम् अति गम्भीरवयसः कालस्य मन्वन्तरि परिवृत्तं यत् लोकत्रयम् इदम् यस्यां दास्यम् एव अस्मत्पितामहः गिरोपरि न तु स्वपित्र्यं यदुत अपूर्वोपयं पदं दीयमानं भगवतपरमिति भगवता उपरिते खलु स्वपितरि तस्य महानुभावस्य अनुपतम् अमृजितकषायः को वा अस्मद्विदः परिहेन भगवदनुग्रहः उपजितमिषति इति. तस्य अनुचरितमुपरिष्टात् विस्तरिष्यते यस्य भगवान् स्वयं अखिल जगत् गुरुनारायणः द्वारिकदा पाणिः अवतिष्ठते निजजन अनुकम्पित हृदयः येन अंगुष्ठेन पदा दशकन्धरः योजनायुत अर्थं दिग्विजये उच्चाटितः. પિતરનું નાખવું હોય ત્યાં પિતરમાં બલિરાજા છે. પિતરની નીચે ના સુતલ પિતરની નીચે સુતલ લોક છે. એમાં મહાયશસ્વી પવિત્ર કીર્તિ વિરોચન પુત્ર બલિરાજા રહે છે. ભગવાને ઇન્દ્રનું પ્રિય કરવાની માટે અદિતિના ગર્ભથી વટુવામન રૂપમાં અવતીર્ણ થઈને બલિ પાસેથી ત્રણે લોક છીનવી લીધા હતા. પછી ભગવાનની કૃપાથી એમનો આ સુતલ લોકમાં પ્રવેશ થયો અને એમને
જે ઉત્કૃષ્ટ સંપત્તિ મળી છે એ ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. આથી તે જ ઉચ્ચતમ પ્રભુને પોતાના ધર્માચરણ દ્વારા પોતાના વ્યવસ્થા પોતાનું જે કર્તવ્ય છે સ્વધર્મણાત્મક માનવ ધર્માચરણ દ્વારા આરાધના કરતા અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. એ રાજા સંપૂર્ણ જીવનના નિયંત્રણ અને આત્મ સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવના પૂજ્યતમ પવિત્રતમ પાત્રના હોવા છતાં પણ એમણે આવ્યા ત્યારે એમણે પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિરચિત્તથી આપેલ ભૂમિદાનનું આ કોઈ મોક્ષ પણ નથી કે બળીને ટોટલ લોક ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયો. આવશે કથાથી આગળ, પણ એને સુધર લોક જે મળ્યો છે એ ભગવાન એની પાસે આવ્યા અને દાન માંગ્યો. એ કે મુખ્ય પણ નથી કે સુધર એ તો નામ એ છોટામાં મુખ્ય પણ મળ્યા પછી આ સુધર લોક ઐશ્વર્યની સુંદર કરતા પણ મહાન છે. એ તો એ ઉપરથી વધારેનું મળે છે. આ ઐશ્વર્ય તો અનિત્ય છે, પરંતુ એ ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે. એ મુખ્ય પણ છે. ભગવાન તો છીંકવા પડવા કે લપસી પડવાના સમયે વિવશ થઈને એકવાર નામ લેવાથી પણ મનુષ્યના બધા કરબંધને કાપી નાખે છે. જ્યારે મુમુક્ષુ લોકો આ કરબંધનને યોગ સાધન વગેરે અન્ય અનેક ઉપાયોનો આશ્રય લીધા પછી પણ બહુ કષ્ટથી પણ કદાચ કાપી શકે છે. ભગવાનનું નામ તો છીંક ખાતા ખાતા કર્યું તો એ બંધન તો કહી જાય. અને આખી જિંદગી કર કરે તો થાય તો થાય ને મોટે ભાગે તો ના થાય. ભગવાનનું નામ નહીં કરતા એટલું બધું છે. આથી જ પોતાના સંયમ ભક્ત અને જ્ઞાનીઓને સ્વરૂપ પ્રદાન કરનારા અને સમસ્ત પ્રાણીઓના આત્મા શ્રી ભગવાનનું આત્મભાવથી કરેલું ભૂમિદાનનું આ ફળ ના મળી શકે. ભગવાને જો બનીને એના સર્વસ્વદાનના બદલામાં એટલે મોક્ષ પણ મુખ્ય પણ નથી ને સુંદર લોક મળે તો જાણે નહીં જ નહીં, મોક્ષ પણ નહીં. એટલે મને કહ્યું ભૂમિદાનનું આ ફળ તો ના મળી શકે. ભગવાને બનીને એના સર્વસ્વદાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનારો આ માયામય ભોગ અને ઐશ્વર્ય આપ્યો હોય તો એમના ઉપર એ લોકો અનુગ્રહ ના કર્યો કહેવાય. કારણ કે ભોગ વધશે તો ભગવાન ભૂલાઈ જશે. એ ભગવાન એવી જાતની કૃપા છે. ભગવાન એવી કૃપા તો ના જ કરે કઈ ખાઈ પીને કરો, એવું ના કરે ભગવાન. જે સમય કોઈ બીજો ઉપાય ન જોઈ નહીં. ભગવાને જાણ્યું કે આની પાછળથી હવે બીજો કોઈ રસ્તો છે જ નહીં. ત્યારે ભગવાને યાચનાના છળથી એની ત્રિલોકીના રાજ્યને છીનવી લીધું અને એની પાસે કેવળનું શરીર માત્ર શેષ રહેવા દીધું. બીજા શરીર માત્ર હોય. ત્યારે વરુણના પાશમાં બાંધીને પર્વતની ગુફામાં નાખ્યો અને બળીને કહ્યું હતું ખેદ છે. આટલું કર્યા પછી વરુણ પાસથી બાંધ્યો પછી પાછળ મારો ફેર છે ભગવાનના. ખેદની વાત છે. ઐશ્વર્યશાળી ઇન્દ્ર વિદ્વાન થઈને પણ પોતાનો સાચો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. એની સંપત્તિ લઈ લીધા પછી લેવાને માટે અનન્ય ભાવથી બૃહસ્પતિજીને એને પોતાના મંત્રી બનાવ્યા. છતાં પણ બૃહસ્પતિજીનો અનાદર કરીને એને શ્રી વિષ્ણુ ભગવાન પાસેથી એમનું દાસ્ય ન માંગ્યું અને વિષ્ણુ ભગવાન દ્વારા બલિરાજા પાસેથી પોતાને માટે આ ભોગ જ માંગ્યા. આ ત્રણેય લોકો કેવળ એક મન્વંતર સુધી જ રહે છે. અનંત કાળનો એક અવયવ માત્ર છે. ભગવાનની કિંકરતા ભગવાનના સેવકપણાની આગળ ભલા અસ્વચ્છ ભોગનું શું મૂલ્ય છે? એક બાજુ ભગવાનના સેવક થવાનું મળે અને બીજી બાજુ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો કઈ વસ્તુ પસંદ કરવી જોઈએ? સીધી જ રાજ્યનું ભગવાન શું ગોળાતો કરવા જોઈ ફર્યા કરવું અને આપણે હવે અનંત કિંકરો પાસે એક થોડા હોય. ભગવાનનો અનંત કિંકરો સેવકો હોય એમાં આપણે જાતે નમું જોઈએ ના તો બીજા જ્યાં વધારે મોટે મોટે પૂરું પાડતો હોય તો ત્યાં જોઈએ આપણું ભાવ જ ના આવે. એવા સેવક થવું કે સેવકનું રાજ્યમાં આપવું એટલે સેવક થવાની આગળ આ તુચ્છ ભોગનું તો કોઈ મૂલ્ય જ નથી. અમારા પિતામહ પ્રહલાદજીએ ભગવાનને માથે પોતાના પિતા હિરણ્યકશિપુને મારી નાખવામાં આવ્યા હતા ત્યારે પણ પ્રભુની સેવાનું જ વરદાન માંગ્યું હતું. એ પણ આવશે કથા. ભગવાન આપવા પણ ઈચ્છતા હતા તો પણ ભગવાનથી દૂર કરતા સમજીને
એમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર ન કર્યો. એ મહાન મોટા મહાનુભાવ હતા. મારા પર તો ન ભગવાનની કૃપા છે, ન મારી વાસનાઓ શાંત થઈ છે. પછી મહારાજ એવો કયો પુરુષ એમની પાસે પહોંચવાનું સાહસ કરી શકે છે કે રાજા આ બધું ચરિત્રના આગળ 8મા સ્કંદમાં વિસ્તારથી કહીશું. પોતાના ભક્તો પ્રત્યે ભગવાનનું હૃદય દયાથી ભરેલું રહે છે. આથી અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા લઈને સુતન લોકમાં રાજા બદલા દ્વાર ઉપર સદા ચોકી કરવાને માટે ઉપસ્થિત રહે છે. ભગવાને એને સુતન લોકમાં ચાંપ્યો છે તો ભગવાન ગદા લઈને ચોકી કરે છે. એક વાર જ્યારે દિગ્વિજય કરતો કમંડી રાવણ જ્યાં પહોંચ્યો ત્યારે એણે ભગવાનને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી રાવણને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી લાખો યોજન થાકી દીધો હતો. બધી રક્ષા કરવાની હશે તો રાવણ આક્રમણ કરવા હોય તો ભગવાન ચલાવી લે. આમ તથા અધસ્તાત સદા કવે મયો નામ દાનવ વિગ્રહ ત્રિપુરાધિપતિ ભગવતા પુરાણિના નિલોકિશમ ચિકિત્સા નિર્દત્ત સંપૂર્ણ ત્રયઃ તત્પ્રસાદાત તત્પદઃ માયાવિના આચાર્યઃ મહાદેવેના પરિરક્ષિતઃ વિગત સુદર્શનપદઃ મહ્યતે. સુતન લોકની કલા કરી છે. ત્યાં ત્રિપુરાધિપતિ દાનવરાજ મય રહે છે. ત્યારે ત્રણેય લોકોને શાંતિ પ્રદાન કરવાને માટે ભગવાન શંકરે એના ત્રણેય પુરોને વસ્ત્ર કરી નાખ્યા હતા. પછી ભગવાનની કૃપાથી એને આ સ્થાન મળ્યો. એ માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી દ્વારા સુરક્ષિત છે. આથી સુદર્શન ચતુર્થી પણ એને કોઈ ભય નથી. ત્યાંના નિવાસીઓનો બહુ આદર કરે છે. તતઃ મહાતરે કાદ્રવ્યાણાં સર્પાણાં લૈક શિરસાં ક્રોધવશોનાં ગણઃ પુનઃ રક્ષક કાર્ય સુષેણાદિ પ્રધાનાઃ મહાભગવन्तઃ પતત્રિ રાજાધિપતિઃ પુરુષવાહાર અનવૃતમુદ્વિજમાનાઃ સ્વકરત્ર અપત્ય સુરત કુટુંબ સંગીન પતિ પ્રવૃત્તાઃ વિહરન્તિ. એને જે મહાકર્ણ કર્તૃત્વ ઉત્પન્ન થયેલા અનેક વસ્તુઓવાળા સર્પોના ક્રોધવશ નામની સમુદાય રહે છે. એમાં ગુહક રક્ષક કાર્ય સુષેણ વગેરે પ્રધાન છે. એમના મોટા મોટી ફેણો છે જે હંમેશા ભગવાનના વાહન પક્ષીના ગરુડથી ડરતા રહે છે. તો પણ ક્યારેક પોતાના સ્ત્રી પુત્ર મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે. છાનામાં છુપાઈ જાય પણ ક્યારેક વળી પોતાના કુટુંબીઓને ખુશ કરવા માટે કરવાની કરે છે. તતઃ પ્રસાદ દૈત્યઃ દાનવઃ પણ્યઃ નામ નિવાતકવચાઃ કાર્યઃ હિરણ્યગુણવાસિનઃ ઇતિ ગોરપ્રતિનિકાઃ ઉત્પત્ત્યા મહા ઔજસઃ મહાસાહસિનઃ ભગવતઃ સકલલોકાનુભાવસ્ય હરેઃ ઇવ તેજસા પ્રતિહત બલાહ લેપાઃ વિદેશયાઃ યુગસન્તિ યે વલિ સરમયેન્દ્રદૂત્યા વાગભીર્મંત્રવર્ણાભિः ઇન્દ્રાભ્યસ્યતિ. तथा अधस्थान साकारे नागलोकपतयः वासति प्रमुखाः शङ्खकुलिक महाशङ्ख श्वेत धनञ्जय धृतराष्ट्र शङ्खचूड कम्बल अष्टकर देवदत्तादयः महाभोगिनः महामर्षाः निवसन्ति. येषां वै पञ्चसप्तदशशतसहस्रशीर्षाणां पणासुविरक्ताः महामणयः रोचिष्णवः पाताल विवरतिमिरनिकरं स्वरोचिषा विधमन्ति. એની નીચે રસાગરમાં પણી નામના દૈત્યને દાનવો રહે છે. એ નિવાસક છે કાલી અને હિરણ્યપુરવાસીમાં કહેવાય છે. એમને દેવતાઓનો વિરોધ છે. એ જન્મથી જ બહુ બળવાન અને મહાન સાહસિક હોય છે. પરંતુ જેમનો પ્રભાવ સંપૂર્ણ લોકોમાં ફેલેલો છે તે શ્રી હરિના દેશથી બળનું અભિમાન ચૂર્ણ થઈ જવાને કારણે એ સર્પોની સમાન છુપાઈને રહે છે. તથા ઇન્દ્રની વૃત્તિ શર્માના કહેલા મંત્ર વર્ણરૂપ વાક્યને કારણે સર્વદા ઇન્દ્રથી ડરતા રહે છે. પાદરોત્પન્ન કહે છે એક કથા એવી આવે છે કે જ્યારે પણી નામના દૈત્યોએ પૃથ્વીને રસાતળમાં છુપાવી લીધી હતી ત્યારે ઇન્દ્ર એને શોધવા માટે શર્મા નામની વૃત્તિને મોકલી હતી. શર્માએ દૈત્યો સાથે સંધિ કરવા ઈચ્છ્યો પરંતુ શર્માએ સંધિ ન કરીને ઇન્દ્રની સ્તુતિ કરતા કહ્યું હતું હતા ઇન્દ્રેણ પણયઃ શયત્વમ. એ પણીગણ તમે ઇન્દ્રના હાથથી મરીને પૃથ્વી પર સુઈ જાઓ. આ શાપને કારણે એમને હંમેશા ઇન્દ્રનો ડર લાગે છે. રસાતળની જે પાતાળ છે ત્યાં શંખ કુલિક મહાશંખ શ્વેત ધનુંજય રુદ્રાષ્ટ્ર શંખચૂડ કંબલ અશ્વત્થ અને દેવદત્ત વગેરે મહાન ક્રોધિક અને મોટી મોટી ફેણાવાળા નાગો રહે છે. એમાં વાસુદેવ પ્રધાન છે. એમાંથી કોઈને 5, કોઈને 7, કોઈને 10, કોઈને
100 અને કોઈને 1000 માથા છે. એમની ફેણોની ચમકતી મણીઓ પોતાના પ્રકાશથી પાતાળ લોકના બધા અંધકારનો નાશ કરી દે છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયાં પંચમ સ્કંધે રામવાદ સ્થિતિ નિરસ્વર મર્યાદા નિરૂપણ જ્ઞાન पंचविंशोऽध्यायः श्रीशुक उवाच तस्य मूलदेशे 30 योजनसहस्रान्तरे आद्रयामि कदा भागवतः तामसि समाख्यातम् अनन्तेति सात्वतीय दृष्टदृश्योः सङ्कर्षणमहमित्यभिमानलक्षणं यं सङ्कर्षणम् इत्याचक्षते. यस्येदं कृतिमण्डलं भगवतः अनन्तमूर्तेः सहस्रशिरसः एकस्मिन्नेव शीर्षे क्रियमाणं शुद्धः परिलक्ष्यते. यस्य इदं कालेन उपसंवेदीर्षितः अमरसविरचितरुचिरप्रमद भ्रुवोः अन्तरेण साङ्कर्षणमानः रुद्रः 11 व्यूहः प्रेक्ष्यः त्रिशिखं शोधम् उत्तप्यन्तोदतिष्ठत्. यस्यान्द्रिकमलयुगल अरुणविशद नखमणि षण्डमण्डलेषु अधिपतयः सह सात्विकर्षवैः एकाग्रभक्तियोगेन अवनमन्तः स्ववदनानि परिस्फुरत्कुण्डलप्रभामण्डितगन्धस्फटानि अतिमनोहराणि प्रमुद्यमानसः खलु विलोकयन्ति. यस्यैवापि नागराजकुमार्यः आशासानाः चारु अङ्गवलय विलसित विशद विपुल धवल सुभग रुचिर पूजरव्यव्रजत स्तम्भेषु अपूर्व चन्दन कुङ्कुम कमलानुलेपेन अवलिम्बमानाः तदुद्वर्षणः उन्मत्त मकरध्वजावेश रुचिरललितस्मिताः तदनुराग मद मुक्त मद विगुरुणित अरुण करुण अवलोक नयन वदनारविन्दं संप्रीडम् इद विलोकयन्ति. स एव भगवान् अनन्तः अनन्तगुणार्णवः आदिदेवः उपसंहृतामर्षरोषवेगः लोकानां स्वस्ति नास्ति. श्री सुखदेवजी महाराज કહે છે રાજા પાતાળ લોકના નીચે 30,000 યોજના અંતરે અનંત નામથી વિખ્યાત ભગવાનની તામસી નૃત્ય કળા છે. એ અહંકાર રૂપમ હોવાને કારણે દ્રષ્ટા અને દૃશ્યને ખેંચીને એક કરી દે છે. આથી પાંચરાત્ર આગમના અનુયાયી ભક્તો તેને સંકર્ષણ કરી છે. એ ભગવાન અનંતના 1000 મસ્તક છે. એમાંથી એક ઉપર રાખેલું આ આખું ભૂમંડળ સરસવના દાણા જેવું દેખાય છે. પ્રલયકાળ ઉપસ્થિત થતા જ્યારે એમણે આખા વિશ્વનો સંહાર કરવાની ઈચ્છા થઈ ત્યારે એમની ક્રોધ વશ ફરતી મનોહર ભૃકુટીના મધ્ય ભાગથી સંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. એમની વ્યૂહ સંખ્યા 11 છે. એ બધા 3 નેત્રવાળા હોય છે અને હાથમાં 3 અણીવાળું શૂળ લઈને ફરે છે. ભગવાન સંકર્ષણના ચરણ કમળના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવર્ણ નખ મણિઓની પંક્તિની સમાન દેદીપ્યમાન છે. જ્યારે એને પ્રધાન પ્રધાન ભક્તો સહિત અનેક નાગરાજ અનન્ય ભક્તિભાવથી પ્રણામ કરે છે ત્યારે એમને આ નખમણ્યમાં પોતાના કુંડળ કાંતિ મંડિત કમનીય કપોળો વાળા મનોહર મુખારવિંદ કરી મનમોહીની ઝાંખી થાય છે અને નવજ આનંદથી ભરાઈ જાય છે. અનેક નાગરાજની કન્યાઓ વિવિધ કામનાઓથી એમના અંગમંડળ પર ચાંદીના થાંભલાઓ સમાન સુશોભિત એમની ભવ્ય વિલસિત નામતીના વિશ્વેત વર્તુળ ભુજાઓ પર અરધુજા ચંદન અને કુમકુમ પંખનો લેપ કરતી રહે છે. એ સમયે અંગસ્પર્શથી મથિત થતા એમના હૃદયમાં કામનો સંચાર થઈ જાય છે. ત્યારે એમના મધર વિવર કરુણ અરુણ નયન કમળોથી સુશોભિત તથા પ્રેમવંતી મુક્ત મુખારવિંદની તરફ મધુર મુસ્કાનની સાથે સલજ્જ ભાવથી નિહાળે છે. એ અનંત ગુણોના સાગર આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અસહનશીલતા અને રોષના વેગને રોકીને ત્યાં સમસ્ત લોકોના કલ્યાણ માટે વિરાજમાન છે. જ્યારે માનવ સુરાસુરો રક્ત સિદ્ધ સંતર વિદ્યાધર મુનિગણૈઃ અનવરત મદ મુક્ત વિમુક્ત વિમલોચનઃ સુલલિત મુખરિકા વૃત્તેન આપ્યાયમાનઃ સ્વપાર્ષદ વિમુક્ત યુગપતિં અપરિમલાન રાજવન નવતુલસિકા આમોદ મસ્વા સવેન માધ્યમ મધુકર વ્રાત મધુર ગીતશ્રી વૈજયંતી સ્વા મદમાન ગીરવાસઃ એક કુંડલઃ કનકમુનિ
सुंदर बुद्धः भगवान् मानेन्द्रमकारेन्द्रः इव कान्तनीं कक्षां पुनः विभक्ति। देवता असुर नाग સિદ્ધ સંતો વિદ્યાર્થીઓ અને મુનિગણો ભગવાન અનંતનું ધ્યાન કર્યા કરે છે. એમના નેત્રો હંમેશા પ્રેમમાંથી મુદિત, ચંચળ અને વિશ્વળ રહે છે. એ સુરજ વચનામૃતિ પોતાના પાર્ષદ અને દેવદૂતોને સંતુષ્ટ કરે છે. એમના અંગ ઉપર નીલાંબર અને કાનોમાં કેવળ એક પગરજબ રહે છે. તથા એમનો સુબળ અને સુંદર હાથ હળની મૂઠ ઉપર રાખેલો છે. એ ઉદારપિતામાં ભગવાન સંતોષ વૈદ્યથી માળા ધારણ કરી રહે છે, જે સાક્ષાત વિદ્યુના હાથી એરાવતના કળામાં પડેલી સુવર્ણની શૃંખલા સમજ જણાય છે. જેની કાંતિ ક્યારેય ઝાંકી પડતી નથી. એવી નવે તુલસીની ગંધ અને મધુર મકરમથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજાર કરીને શોભાને ઉદ્ધાર કરે છે. એવમ અનુશુદ્ધ જ્યારે માનવ મોક્ષણામ અનાદિકાલ કર્મ વાસના ગર્ભિત અવિદ્યામય હૃદય કંઠિ તત્પરસ્તમોમય અંતર હૃદય ગતઃ આશુ નિર્લક્ષ્મી સત્યાનુભાવાન ભગવાન સ્વયંભુવઃ નારદવસા સંપૂર્ણા તથાયામ બ્રહ્મણઃ સંશ્લોકયામાસ. પરીક્ષિત, આ પ્રકારે ભગવાન અનંત મહાત્મ્ય શ્રવણ અને ધ્યાન કરવાથી મોક્ષના હૃદયમાં આવેલું જ થઈને એમની અનાદિકાલીન કર્મ વાસનાઓથી ગ્રસિત સત્વ હૃદય તમો ગુણાત્મક અવિદ્યામય હૃદય ગ્રંથિને તત્કાલ કાપી નાખે છે. એમના ગુણોનો એકવાર બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે ગંભીર ગંધર્વો સાથે બ્રહ્માજીની સભામાં આ પ્રકારે ગાન કર્યું હતું. ઉત્પત્તિ સ્થિતિ લયભેદમોસ્ય કલ્પાઃ સત્વાદ્યા संशुद्धं सरसचितं विकाति यत्र यद्लीलां युगपतिराजतेन वद्या आदातुं सकलमनां सुचारवीर्यः यन्नामश्रुतमपि तन्मेव आर्तो वायति पतितः प्रलम्बनात्मा अनन्यहस्तपतिनुनामशेषमन्यं वंशेषात् भगवताश्रयेमुमुक्षो भूर्भन्यपीतमनुवत्सहस्रमूर्धः भूगोलं सहितवित्तमुद्रसत्त्वम् अनन्तानिमित्तविक्रमस्य भूम्नः कोवीयमहरिगणैकसहस्रजीवः एवं प्रभावो भगवानन्तः दुरन्तवीयोरुगुणानुभावः स्मूलेन सायासिक आत्मतन्त्रः योगीन्द्रास्मान् स्कलेभर्ति. જેની દૃષ્ટિ પડવાથી જગત ઉત્પન્ન તેને પડેલા હેતુઓ સંસ્કારથી પ્રાપ્ત પણ પોતપોતાના કાર્યમાં સમર્થ થઈ જાય છે. જેમનું સ્વરૂપ ધ્રુવ અનંત અને અકૃત અનાદિ છે. તથા જે એકલા હોઈને જ આ વિવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રાખે છે. એ ભગવાન સંકર્ષણના તત્વને કોઈ કેવી રીતે જાણી શકે છે? જેમાં આ કાર્યકાળનું આખો પ્રપંચ ભાસી રહ્યો છે. તથા પોતાના નિજચલના ચિત્તને આકર્ષિત કરવાને માટે કરવામાં આવેલી જેમની નિરતાપૂર્ણ લીલાને પરમ પરાક્રમી સિંહ આદર્શ માટે અપનાવે છે. તે ઉદાર વીર શંકરના ભગવાન અમારા ઉપર કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપને ધારણ કરી રહ્યા છે. જેમના સંભળાવેલા નામનો કોઈ પીડિત અથવા પતિત પુરુષ અકસ્માત અથવા મજાકમાં પણ ઉચ્ચારણ કરી લે છે, તે પુરુષ બીજા મનુષ્યના પણ બધા પાપોને તત્કાળ નષ્ટ કરે છે. આ વળી તમારો સંતોષાક્ષી વધુ છે. ધીરે ખાલી બોલ્યા હોય તો એવો માણસ પણ પોતાના નહીં બીજાના પાપોને પણ નષ્ટ કરી દે છે. એ તો મહાન પુણ્ય. એવા શેષ ભગવાનને છોડીને મોક્ષ પુરુષ બીજા કોનો આશ્રય લઈ શકે છે? આ પર્વત નદી અને સમુદ્ર આદિ પૂર્ણ સમુદ્ર ભૂમંડળ સંપૂર્ણ ભૂમંડળ આ સહશ્રી શ્રી ભગવાનના એક મસ્તક ઉપર એક રજકણની સમાન રાખેલું છે. તે અનંત છે. આજે એમના પરાક્રમનો કોઈ નાકો જ નથી. કોઈના હજાર જીવો હોય તો પણ એ સર્વવ્યાપક ભગવાનના પરાક્રમની કલ્પના કરવાનો સાહસ એ કેવી રીતે કરી શકે છે?
વાસ્તવમાં એમના વીર્ય અતિશય ગુણ અને પ્રભાવ અસીમ છે. આ પ્રભાવશાળી ભગવાન અનંત રસાતળના મૂળમાં પોતાના જ મહિમા માત્ર સ્વતંત્ર છે અને સંપૂર્ણ લોકોની સ્થિતિને માટે વિરાજીને પૃથ્વીને ધારણ કરી રહેનાર છે. एताः एव योगियोपकर्तव्याः ततयः यथा कर्मविदिताः यथा उपदेशम् अनुवर्तिताः कामान् कामयमान् एतावती राजन् पुंसः प्रवृत्तिलक्षणस्य धर्मस्य विकासगतयः उच्चावचाः विसदृशाः यथा प्रश्नं व्याचख्ये किमन्यत् कथयामः इति કે રાજન ભોગોની કામનાવાળા પુરુષોને પોતપોતાના કર્મોને અનુસાર પ્રાપ્ત થનારી ભગવાનની રચેલી આર્થિક ગતિઓ છે. બરાબર, આ બધી કર્મફળો છે. આ બધું વર્ણન કર્યું છે ને માટે સકામ કર્મોના આ બધા ફળો છે. બહુ કર્મ કરો આવવાનું કશું ફેર છે. એમને જે પ્રકારે મેં ગુરુમુખથી સાંભળી હતી એ પ્રકારે તમને સંભળાવ્યું છે. મનુષ્યએ પવિત્ર કર્મના પરિણામમાં પ્રાપ્ત થનારી જે પરમ વિલક્ષણ ઊંચી નીચી ગતિઓ છે એ આટલી જ છે. એ તમારા પ્રશ્ન અનુસાર મેં સંભળાવ્યું. હવે બતાવો બીજું શું સંભળાવવા. જો વિદ્યાર્થીઓ છે અને કેવા ગુરુ હશે, ગુરુ સામાન્ય પૂછે બીજું છે એ વિદ્યાર્થી લાયકાત છે. વિદ્યાર્થી કેવું આવવાના કરી શક્યા છે ને ગુરુ એને પૂછે ને તો કે દાદા આટલું તો સાંભળ્યું, હવે શું બીજું ત્યારનો તો બેઠો છું, હવે જુઓ જરા કલ્યાણ સાંભળ્યું કેટલું મોડું છે. આ તો વિદ્યાર્થી કેવો હશે કે ગુરુની હિંમત કરી શકે નહીં પૂછવાની. એટલે શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પંચમસ્કંધે ભૂરિવર્ણમ નામ પંચવિંશોऽધ્યાયઃ. षड्विंशोऽध्यायः. राजोवाच महर्षि एतत् परिचित એવું લોકોથી થતું રાજા પરીક્ષિત પૂછે છે બીજું શું પૂછવું છે એ બીજું શું કહું. ત્યારે હવે પૂછે છે પરીક્ષિતથી કે મહર્ષિ લોકોને જે ઊંચી નીચી ગતિઓ પ્રાપ્ત થાય છે એમાં આટલી વિભિન્નતા કેમ છે? આટલી બધી બનાવવું પડ્યું જ્યાં આવું રાજા તો કેમ બનાવવું પડે? ऋषिवाच त्रिगुणत्वात् कर्तुं श्रद्धया कर्मगतयः पृथग्विदः सर्वः एव सर्वस्य तारतम्येन भवन्ति. इदानीं प्रतिषिद्धलक्षणस्य अधर्मस्य तथैव कर्तुं श्रद्धायाः वैसादृश्यात् कर्मफलं विसदृशं भवति. या हि अनादि अविद्यया कृतकामानां तत्परिणामलक्षणाः श्रुतयः सहस्रशः प्रवृत्ताः तासां प्राचुर्येण अनुवर्णयिष्यामः. શ્રી સુખદેવજી મહારાજજી છે રાજા કર્મ કરનારા પુરુષો સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના હોય છે તથા એવી શ્રદ્ધાઓમાં પણ ભેદભેદો હોય છે. આ પ્રકારે સ્વભાવ અને શ્રદ્ધાના ભેદથી એમના કર્મોની ગતિઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. એક જ કામ કરતા દેખાય બધા સાથે જ કરતા એક જ કામ કરતા હોય તો ફળ એવું આમ મળે આમ મળે એવું કે અંદર એક શ્રદ્ધા જુદી હોય ભાવના જુદી હોય અનંત દિશામાં ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂન અધિક સ્વરૂપમાં આ બધી ગતિઓ બધા કર્તાઓને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે નિષિદ્ધ કર્મ પાપ કરનારાઓને પણ એમની શ્રદ્ધાની અસમાનતાને કારણે સમાન ફળ મળતા નથી. આથી અનાદિ અવિદ્યાની વશીભૂત થઈને કામનાપૂર્વક કરવામાં આવેલા એ નિષિદ્ધ કર્મોના પરિણામમાં જે હજારો પ્રકારની નારકી ગતિઓ હોય છે એમનું હવે વિસ્તારથી વર્ણન અમે કરીશું. રાજોવાચ નરકામાં ભગવાન
किं क्लेशविशेषाः अथवा वैस्त्रिलोक्याः आपस्थित अंतराले इति। परीक्षित राजा पूछे છે ભગવાન આપ જે પરત કરવા જઈ રહ્યા છો તે નરકો આ પૃથ્વીનું કોઈ સ્થાન છે અથવા તે ત્રણ લોકની બહાર છે કે પછી લોકની અંદર કોઈ જગ્યાએ છે? શ્રીવાચ અંતરાલે એવ ત્રિજગત્યાः તો ऋषि दक्षिणस्याम् अधस्तात् भूमेः उपरिष्टाच्च जलाद्यस्याम् अग्निश्वात्तादयः विलोमनः ऋषि स्वानां गोत्राणां परमेण समाधिना सत्याः एव आशिषः आशासानाः निवसन्ति यत्र हवा भगवान् पितृराजा वैवस्वतः स्वविष्णुं प्रापितेषु स्वपुरुषैः जन्तुषु सम्परेतेषु यथा कर्मावत्यं दोषं किवान्तं विद भगवत् शासनः सगुणः दमं धारयति तत्र एके नरकानेको शक्तिं कारयन्ति तदतां स्थिराजन् नामरूपलक्षणतः अनुक्रमिष्यामः तामिस्रः अन्धतामिस्रः रौरवः महारौरवः कुम्भीपाकः कालसूत्रम् असिपत्रवनं सूकरमुखम् अङ्गकूपः भूमिभोजनः संदंशः तप्तसूर्भिः वज्रकण्टकशाग्निः वैतरणी कुयोदः ज्ञानोदः विशसनं नानापक्षः सारमयादनम् अभिजिः अयत्पानम् इति। किञ्च शार्गगमः रक्षोगणभोजनः शूलक्रोधः गन्धशुकः कवटनिरोधनः पर्यावर्तनः शुचिमुखम् इति 28 नरकाः विविधयातनः भूमयः। શ્રીરાજન આ ત્રિલોકીની અંદર જ છે, આ નરકો છે ને એ ત્રિલોકીની અંદર છે, એ બહુ આગળ જવાનું છે. તથા દક્ષિણની તરફ પૃથ્વીની નીચે જળની ઉપસ્થિત છે. આ દેશ જાણવું પડે કઈ દિશામાં જાણી રાખીએ તો દક્ષિણની દિશા દક્ષિણ ધ્રુવ ધ્રુવ તો પૃથ્વી ઉપર જ છે, દક્ષિણ ધ્રુવ તો પૃથ્વી પર જ. આ તો પૃથ્વીની નીચે, દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે જળની ઉપર. આ દિશામાં હવે આપણે જાણવાની જરૂર નથી કે ક્યાં આવ્યા, કારણ કે આપણને તો લેવાનું બરાબર. આ દિશામાં અગ્નિશ્રાદ્ધ વગેરે પિતૃમાં રહે છે. અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધુરોને માટે મંગળ કામના કર્યા કરે છે. એ નરક લોકમાં સૂર્યના પુત્ર વિક્રરાજ ભગવાન યમ પોતાના સેવકો સહિત રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરીને પોતાના દૂતો દ્વારા ત્યાં લાવવામાં આવેલા મૃત પ્રાણીઓને એના દુષ્કર્મો અનુસાર પાપનું ફળ દંડ આપે છે. પરીક્ષિત કોઈ કોઈ લોકો ધર્મોની સંખ્યા 21 છે. હવે અમે નામ રૂપની લક્ષણ અનુસાર એમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. એમના નામ આ છે: કામેશ્વર, અંધકામેશ્વર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિપત્રવનમ, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસૂરી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પૂર્વજ, પ્રાણોદર, વિશેષણમ, લાલાવૃક્ષ, તારવ્યાદન, અવિચ્છેદ, અયપાનમ. આ સિવાય ક્ષાણકર્તમ, રક્ષોપણ ભોજન, શૂલક્રોધ, દંડશુક, અવધિરોધનમ, પર્યાવર્તન, સૂચિમુખ, અસાદ. બીજા મેળવીએ તો કુલ 28 યાતનાઓને ભોગવવાના સ્થાનો નરકો છે. તત્ર હવે બધાનું વિગતવાર વર્ણન કરે છે. તત્ર વ્યસ્ત પરવિત્ત અપત્ય કલત્રાણી અપહૃતિ સહિ કાલપાશબદ્ધઃ યમપુરુષૈઃ અતિભયાનકૈઃ તામેશ્રે નરકે બલાत् નિપાત્યતે. અનશન અનુદપાન દંડ તાડન સંસર્જનાદિભિઃ યાતનાભિઃ યાત્યમાનઃ જંતુઃ યત્ર કશ્મલમ આસાદિતઃ એકદા એવ મોક્ષં ભયાતિ તામિશ્રપ્રાયે. એવં અંતતામિશ્રે યસ્તવંચૈક પુરુષં દારાદિ ઉપયુક્તે यत्र शरीर निपात्यमानः यातनास्तः वेदनया नष्टमतिः नष्टपुष्टिश्च भवति यथा वनस्पतिः वृश्च्यमानमूलः तस्मात् अन्नतामिश्रं उपदिशन्ति. જે પુરુષ
બીજાના ધન સંતાન અથવા સ્ત્રીઓનું હરણ કરે છે, એને અત્યંત ભયાનક યમદૂતો કાળ પાશમાં બાંધીને બલાદ તાનુષ નામના નરકમાં પાડે છે. આ અંતકાળમય નરકમાં નરક ઓછા પડશે, અત્યારે નરક ઓછા પડી શકે છે. બધું કળયુગનું પહેલું ચરણ છે. આ અંધકારમય નરકમાં એને અન્ન જળ ન આપવા, ધંધા મારવા અને ભય બતાવવો વગેરે અનેક પ્રકારનો પ્રયોગને પીડિત કરવામાં આવે છે. એના સત્સંગ ભક્તિ કરીને એકાએકે મૂર્છિત થઈ જાય છે. આ કામેશ્વર આ પ્રકાર જે પુરુષ બીજા કોઈને છેતરીને એની સ્ત્રીને ભોગવે વગેરેને ભોગવે છે એ અંધ કામેશ્વર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓમાં પડીને એ જળ મૂળથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો બધું ભાન થઈ બેસે છે અને એને કઈ સૂઝતું નથી. આથી આ નરકને અંધ કામેશ્વર કહે છે. યસ્ત્રીઃ એતદહમિતિ મમ ઇદમિતિ ભૂતત્વેન કેવલમ સ્વકુટુંબમ એવ અનુજ્ઞમ પ્રપુષ્ણાતિ તદ્ગતિમ વિહાય સ્વયં એવ તદ્ અશુભેન રૌરવે નિપતતિ. ये सुविधा यथैव अमुना विदूषिताः जन्तवः परत्र यमयातनामुपगतं ते एव रवः भूत्वा तथा तमेव विदुषन्ति तस्मात् रौरवम् इति आहुः रुरुः इति सर्पात् अतिक्रूरसत्त्वस्य अपदेशः. एवम् एव महारौरवः यत्र निपत्तं पुरुषं प्रव्यादाः नाम रवः तं लभ्येन घातयन्ति यः केवलं विहम्बरः. જે પુરુષ આ લોકમાં આ શરીર જ મૂર્છો અને આશ્રય ધર વગેરે મહારાજ છે, આ બુદ્ધિથી બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના પુરુષ પાલન પોષણ કરવામાં લાગ્યા રહે છે. એ પોતાનું શરીર છોડ્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં પડે છે. આ લોકમાં એને જે જીવોને જે પ્રકારે કષ્ટ પહોંચાડ્યું હતું, પરલોકમાં યમયાતનાનો સમય આવતા એ જીવો રૂપ થઈને એ પ્રકારે એને કષ્ટ પહોંચાડે છે. આ રૂરું શું છે? આથી આ નરકનું નામ રૌરવ છે. રૂરું સર્વ કરતા પણ અધિક ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. એવું જ મહારૌરવ નરક પણ છે. એમાં એ વ્યક્તિ જાય છે જે બીજા કોઈની પરવા ન કરીને કેવળ પોતાના શરીરનું પાલન પોષણ કરે છે. ત્યાં કાચું માંસ ખાનારા રૂર એના માંસના વ્યક્તિને કરડે છે. શક્તિ હવા પુત્રઃ પશુ પક્ષિણ હવા પ્રાણતઃ પરુનિરંજયતિ તમ અપકરુણમ પુરુષાદૈહિ અપી વિગમિતમ અમુદ્ર યમ અનુચરાઃ કુંભીપાકે તપ્ત તૈલે ઉપરંદયંતિ. યસ્મિન પિતૃ બ્રહ્મજુ તત્તારકુતુ સન્નિધિનરકે અયુતયોગેન પરિમંડલે તામ્રમયે તપ્તથલે ઉપર્યજ્જઃ અધસ્તાદ અગ્ન્યાર્કાભ્યામ અતિતપ્યમાને અધિનિવેશિતઃ શુદ્ધિપાસાભ્યામ દક્ષ્યમાન અંતર્બહિષ્ઠરીરઃ આસ્તે शेते चेष्टते अवतिष्ठति परिधावति च यावन्ति पशुरोगाणि तावद्वर्ष सहस्राणि. नारायण नारायण नारायण. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ પાળવાને માટે જીવતા પશુ અથવા પક્ષીઓને નાંદે છે, તે હૃદયહીન રાક્ષસોને પણ કરતા પણ નીચ એવા પુરુષને યમદૂતો કુંભીપાત નરકમાં લઈ જઈને એને ઉકળતા તેલમાં રાંધે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા બ્રાહ્મણ અને વેદોનો વિરોધ કરે છે એને યમદૂત કાળસૂત્ર નામના નરકમાં લઈ જાય છે. આ નરકનો વિસ્તાર 10,000 યોજન છે. એની ધરતી તાંબાની બનેલી છે. એમાં જે તપેલું મેદાન છે તે ઉપરથી સૂર્ય અને નીચેથી અગ્નિની જ્વાળાથી બળતું રહે છે. ત્યાં પહોંચાડવામાં આવેલ પાપી જીવ ભૂખ તરફથી વ્યાકુળ થઈ જાય છે અને એનું શરીર અંદર બહારથી બળવા લાગે છે. એને બેચેની એટલી વધી જાય છે કે ક્યારેક બેસે છે, ક્યારેક સૂવે છે, ક્યારેક તફડે છે, ક્યારેક ઊભો થાય છે, ક્યારેક આમથી દોડવા લાગે છે. આ પ્રકારે આ દર પશુને શરીરમાં જેટલા રોગ હોય છે કેટલા 1000 વર્ષો સુધી એની આ દુર્ગતિ થતી રહે છે.
यस्ति हवै निजभेद पथनात् अनापदि अपगतः पाखण्डं चोपगतः तम् असिपत्रवनं प्रविश्य कषया प्रहरन्ति तत्र असौ इतस्ततो धावमानः उभयतः धार्मिभिः कालवन असिपत्रैः निषिध्यमान् सर्वाङ्गः हा हा ततोऽस्मीति परमया वेदनया मोचितः पदे पदे निपतति સધર્મઃ પાખંડનો બધો ફરક દે જે પુરુષ કોઈ પ્રકારની આપત્તિના આવવા છતાં પણ પોતાના વૈદિક માર્ગને છોડી ચોક્કસ આપત્તિ વળી છોડી જતી વાત છે એવી છૂટ આપી છે કે જ્યારે બરાબર આવી રોકવું હોય તો જરાક આગળ પાછળ તો કોઈ આપત્તિ ન હોય અને પોતાના ધર્મનો ત્યાગ કરે ધર્મ વૈદિક માર્ગનો ત્યાગ કરે અને અન્ય પાખંડપૂર્ણ ધર્મનો આશ્રય લે છે એને યમદૂતો અતિપત્ર બંધનનો નરકમાં લઈ જઈને કોરડાઓથી પીઠમાં રહે છે જ્યારે માથી બચવાને માટે એ આમ તેમ દોડવા લાગે છે ત્યારે એના બધા અંગો કાળવનના તલવાર સમાન તીક્ષ્ણ પાંજરાઓ સાથે જ્યાં બંને તરફ દાળ હોય છે એ કપાવા લાગે છે ત્યારે અત્યંત વેદનાથી હાય હાય મરી ગયો આમ મમું કરી મૂકે છે લગ્ન પગે મોછી થઈને પડી જાય છે પોતાના ધર્મને છોડીને પાખંડ માર્ગમાં ચાલનારા એને આ પ્રકારે પોતાના કર્મનું પણ ભોગવવું પડે છે અને ધર્મ છોડવો નહીં यस्ति हि राजा राजपुरुषो वा अदण्डे दण्डं प्रमेयति ब्राह्मणे वा शरीरदण्डं पापीयान् नरकी अमुत्र शुकरमुखि निपतति तत्र अतिपदैः विष्यमाणः अवयवः यथा एव इह इक्षुखण्डः आतस्पर्णस्पदयन् परिमोचितः कश्मलोपगतः यथैव अदृष्टदोषाः उपरुद्धः આ લોકમાં જે પુરુષ રાજા અથવા રાજ કર્મચારી હોઈને પણ કોઈ નિરપરાધ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણનો અપરાધ હોય તો પણ શરીર દંડ આપે છે એટલે આવી તો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ એને શરીરનો દંડ અપાતો નથી હોતો કોઈ બીજો માણસ હોય એને અપરાધ વગર દંડ આપે છે અથવા બ્રાહ્મણનો અપરાધ હોય તો પણ એને શરીર દંડ આપે છે તો એ મહાપાપી મરીને શુકરમુખ નામના નરકમાં પડે છે ત્યાં જ્યારે મહાબલી યમદૂત એના અંગોને કચડે છે ત્યારે તે પેલું બોલવું શેરડી તરફ સમજો હોય એમાં પીડા તરફ શેરડી સમાન પીડ થઈને જે પ્રકારે આ લોકમાં એના દ્વારા સતાવવામાં આવેલા નિરપરાધ પ્રાણીઓ રડતા અને વિષો પાડતા અનેક પ્રકારે ક્યારેક આ તો કદી પાડે છે અને ક્યારેક મોરથી થઈ नारायण 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 यस्ति हवै भूतानामीश्वरः उपकल्पितवृत्तीनाम् अव्यक्तपरव्यथानां स्वयं पुरुषोपकल्पितवृत्तिः विविक्तपरव्यथः यथा आचरति तं परब्रह्मरूपे सचित्रोणे निपतति तत्र असौ तैः जन्तुभिः पशुमृगपक्षिसरीसृपैः नश्यकैलोकावत् पूर्णमक्षिकादिभिः ये के चाभिर्भुक्ताः तैः सर्वतः विग्रहिमाणः तमस्ति विहत निद्रा निवृत्तिः अलक्तवस्थानः परिक्रामक यथा कुशलिरे जीवः જે પુરુષાલોકમાં માકડ વગેરે જીવો હિંસા કરે છે અને